આંગણવાડી કેન્દ્ર ભીમનાથ 2 ઘટક બરવાળા જિલ્લો બોટાદ। કેમ છો બાળકો? મજામાં? જય શ્રી કૃષ્ણ। ચલો હું તમને આજે સુરક્ષા વિશે સમજાવું। તમને સુરક્ષા એટલે શું એ ખબર છે? કોને કહેવાય સુરક્ષા? કોણ કહેશે? તમને કોઈ વસ્તુ વાગે કે તમારી ઉપર કોઈ મુસીબત આવે અને એનાથી તમને જે રક્ષણ કરે ને, તમને બચાવે, એને તમારી સુરક્ષા કરી કહેવાય। જેમ કે તમને કંઈક વાગવાનું હોય, તમે પડી જવાના હોય, તો તમારા મમ્મી પપ્પા કે તમારા કોઈ પણ જે તમારા સગા સ્નેહી હોય એ તમને બચાવી લે, તો એને શું કહેવાય? તમારી સુરક્ષા કરી કહેવાય। ચલો, તો તમે રસ્તામાં ચાલ્યા જતા હોય અને તમને કૂતરો કે ગાય મળે, એને તમે પથ્થરો મારો તો શું થાય? શું થાય? કૂતરાને મારો તો કૂતરો કરડી જાય। પછી તમે અહીંયા આંગણવાડીમાં આજુબાજુમાં ક્યાંય તમે રમવા જાઓ અને ક્યાં તમને કાંટાળી જાળી દેખાય તો એની અંદર તમે રમવા જાઓ તો તમને શું થાય? કાંટા હોય એને પકડો તો શું થાય? વાગી જાય ને? હા। પછી ઘરમાં પણ તમારા મમ્મી શાકભાજી કાપતા હોય તો એ જે છરી છે એ છરી તમે લઈ લો, એનાથી રમો તો છરીથી શું થાય? તમને વાગે? હાથમાં વાગે, આંગળી કપાઈ જાય। એટલે મતલબ કે રસ્તામાં ચાલ્યા જતા હોઈએ તો કૂતરાને, ગાયને, એવા કોઈ જનાવર હોય એને કંઈ મારવાનું નહીં, એની નજીક નહીં જવાનું। પછી કંઈ જાળી બાળી એવી કાંટાળી હોય તો ત્યાં નજીક નહીં જવાનું, નહીં તો તમને વાગી જાય। ઘરમાં પણ કોઈ ધારદાર વસ્તુ હોય કે છરી છે કે કાતર છે, એવું કોઈ વસ્તુ તમારે લેવાની નહીં, એનાથી દૂર રહેવાનું। પછી રસ્તામાં ચાલ્યા જતા હોય, ક્યાંક ગટર ખુલ્લી હોય તો એની નજીક નહીં જવાનું। નજીક જાઓ, ક્યારેક તમારા પગ લપસી જાય તો શું થાય? ગટરની અંદર પડી જવાય। તો બરાબર ખબર પડી તમને? સારું, ચાલો તો તાલી પાડી દો।